સુરત પાલિતાણાના પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દુષ્કર્મનો વોન્ટેડ આરોપી ઝડપાયો। ખેતમજૂરોનો વેશ ધારણ કરી પોલીસે નાની માળથી દબોચ્યો। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગંભીર ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે સુરત અને ભાવનગરની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। છેલ્લા 2 મહિનાથી ફરાર આરોપી નીતિન શ્યામજીભાઈ ધામેલિયાને ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામ નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી નીતિન ધામેલિયા વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના અંગત ફોટોગ્રાફ પાડી લીધા હતા। ત્યારબાદ ફરિયાદ દાખલ થતાં આરોપી આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી યુવતીને સતત બ્લેકમેલ કરી રહ્યો હતો। આરોપી ધરપકડ ટાળવા માટે છેલ્લા 2 મહિનાથી ભાગી રહ્યો હતો, જેના કારણે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી। સુરત પોલીસ, કાપોદ્રા અને ઉત્તરાણ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે આરોપી નીતિન ધામેલિયા ભાવનગરના નજીક તેમના વતન નાનીમાળ ગામમાં છુપાયેલો છે। આ બાતમીના આધારે સુરત પોલીસની એક ટીમ તાત્કાલિક પાલિતાણા પહોંચી હતી અને સ્થાનિક પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફની મદદ માંગી હતી। આરોપી વાડી વિસ્તારમાં હોવાની, ખેત મજૂર વચ્ચે છુપાયેલો હોવાની માહિતી મળતા પોલીસે વિશેષ વ્યૂહરચના અપનાવી અને પોલીસે કોઈને શંકા ન જાય તે માટે ખેત મજૂરનો વેશ ધારણ કર્યો હતો અને સુરત અને પાલિતાણાની ટીમ જવાનો ખેતરમાં કપાસ વીણવાનો વેશ પહેરી વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા અને ઓળખ થતાં જ આરોપી નીતિન શ્યામજીભાઈ ધામેલિયાને આ બાદ ઝડપી પાડ્યો હતો અને પોલીસે આ સંયુક્ત ઓપરેશનથી ફરાર આરોપીને પકડવાની કામગીરીમાં મોટી સફળતા મળી છે। આરોપી હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં